કેમ છો બાળકો? મજામાં બધા? અંકુર વિદ્યા સંકુલમાં તમારું બધાનું સ્વાગત છે. હા, લાસ્ટ લેક્ચરમાં આપણે MCQ સોલ્વ કરતા હતા, જેઈ ક્વેશ્ચન્સ. ઇંગ્લિશની અંદર રકમ એટલા માટે આપું છું કે આગળ જઈને જેઈ મેઇન એડવાન્સની કોઈ રેફરન્સ બુક માની લો કે કોઈ સ્ટુડન્ટ સોલ્વ કરતા હોય તો તમને એમાં કોઈ પ્રોબ્લેમ ન આવે. ખ્યાલ આવી ગયો? તમારે પેપર તો ગુજરાતીમાં જ આવશે, જેઈ મેઇન્સનું પણ, એટલે એ ટેન્શન ના લ્યો તમે. ઇફ એ એન્ડ બી આર ટુ સેટ્સ, મતલબ જો એ અને બી બે ગણ હોય, સેટ્સ એટલે ગણ, ધેન એટલે તો આ વસ્તુ ઇઝ ઇક્વલ ટુ, ચલો ઓકે, ક્વેશ્ચન પૂછે છે એ છેદ એ યોગ બી નો ડેસ્ક. તો પેલી વાત તો ગણ એ તો તરત મગજમાં આવે કે એ વાળું વર્તુળ, વેન આકૃતિથી જ કરશું આ ટાઈપના ક્વેશ્ચન્સને. ગણ એ તો તરત ખબર પડે એ વાળું વર્તુળ. બીજું છે બાજુમાં એ યોગ બી નો ડેસ્ક, એ યોગ બી નો પૂરક ગણ. એ કેવો હોય એ હું તમને બતાવી દઉં. પહેલાં તો એ યોગ બી નો પૂરક ગણ, પહેલાં તો એના માટે તમે એમ જુઓ એ યોગ બી કેવો હોય. એ યોગ બી ફટાફટ સિમ્પલ જોજો. આ ગણ એ, આ ગણ બી. એ યોગ બીમાં તો આ પાર્ટ કવર થાય, આટલો પાર્ટ આ. ઓકે, હું ફટાફટ આકૃતિની ઉપર લખતો જાઉં છું. આ ટપકાવાળો ભાગ છે એ છે એ યોગ બી. અહીં તો વાત કરે છે એ યોગ બી નો ડેસ્ક. તો એ યોગ બી નો ડેસ્ક કેવો હશે? આ ગણ એ, આ ગણ બી. એ યોગ બી નો પૂરક ગણ, એ યોગ બી નો પૂરક ગણ એટલે એ યોગ બી સિવાયનું આખો સાર્વત્રિક ગણ. આ બોક્સ છે ને એ સાર્વત્રિક ગણ છે. એ યોગ બી એટલે અંદરનો ભાગ. તો એ યોગ બી નો ડેસ્ક એટલે આના સિવાયનો, મતલબ આ બારોબાર વાળો ભાગ. આ જે બારોબારનો ભાગ છે ને બાળકો, આ છે એ યોગ બી નો પૂરક ગણ. જે એ યોગ બીમાં નથી એને બોલાય એ યોગ બી નો ડેસ્ક. એ યોગ બી નો ડેસ્ક મતલબ જે એ યોગ બીમાં નથી, આ એ યોગ બીમાં છે, અને એ યોગ બી નો ડેસ્ક એટલે જે એ યોગ બીમાં નથી એવો બહારનો ભાગ. ઓકે, તો મેં શું કર્યું, મેં આ તો પહેલાં મેળવી લીધું, અને ગણ એ એનો છેદ ગણ. ગણ એ તો તમને ખબર જ હોય, ગણ એ ને મારે દર્શાવવો હોય, ગણ એમાં તો અંદરવાળો ભાગ આવશે. તો ક્વેશ્ચન શું છે? ગણ એ અને એ યોગ બીના ડેસ્કનો છેદ ગણ. મતલબ ક્વેશ્ચન તો આમ છે, આ ગણ અને આ ગણ બેયનો છેદ ગણ. ઓકે, એને મારે વ્યવસ્થિત લખવું હોય તો એને તો આમ લખું. ક્વેશ્ચન આમ છે, ગણ એ છેદ એ યોગ બીનો ડેસ્ક. એ યોગ બીનો ડેસ્ક એટલે આ દેખાડ્યો આ ભાગ, ગણ એ એટલે આ ભાગ. હવે આ બેયનો છેદ ગણ મતલબ આ બેયમાં કંઈ કોમન છે? તમે વિચારો. ગણ એમાં તો અંદરવાળો ભાગ છે, ગણ એ યોગ બીના ડેસ્કમાં તો આ બહારવાળો ભાગ છે. મતલબ આ આકૃતિમાં ને આ આકૃતિમાં ટપકાવાળા ભાગને જો, આ એ યોગ બીનો ડેસ્ક, આ ગણ એ, બેમાં કંઈ કોમન છે? નથી. ગણ એમાં જે ભાગ છે એ આમાં તો છે નહીં, અને આમાં જે બારોબારનો ભાગ છે એ આમાં નથી. તો આ બેનો છેદ ગણ શું આવશે? ખાલી ગણ. બેનો છેદ ગણ ખાલી ગણ આવશે. મેં કેમ કર્યો? મેં વેન આકૃતિ બનાવી, ગણ એની વેન આકૃતિ બનાવી, ગણ એમાં આટલો ભાગ આવે. એ યોગ બીના ડેસ્કની વેન આકૃતિ બનાવવા માટે પહેલાં મેં એ યોગ બીની આકૃતિ બનાવી. એ યોગ બીમાં આટલો ભાગ આવે, તો એ યોગ બીના ડેસ્કમાં આના સિવાયનું બહારનું બધું આવે. આ બે ગણ એકવાર બની ગયા ને, આ બે ગણ, આ ને આ, પછી એનો છેદ ગણ પૂછે છે. છેદ ગણ એટલે આ બંનેમાં કોમન શું છે? તો મેં જોયું આ બે આકૃતિમાં કોમન કાંઈ નથી. કોમન એટલે સામાન્ય કોઈ વસ્તુ નથી. જે ટપકા આમાં છે એ આમાં નથી, જે આમાં જે ભાગ કવર થાય છે એ આમાં નથી થતો. તો બેનો છેદ ગણ શું આવશે? ખાલી ગણ. વિડીયો પોઝ કરીને તમે લોકો નોટ ડાઉન કરી શકો. ક્વેશ્ચન તમારી સામે છે, આન્સર એ તમારી સામે છે. ખાલી ગણ તમારો આન્સર છે, બી સી ઓપ્શન. ઓકે, આ તમારો રાઈટ આન્સર છે. સારું, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે આગળ જઈશું. ઓકે, આ ક્વેશ્ચન હવે થોડોક સમજવાવાળો ક્વેશ્ચન આવી ગયો. ઓકે,
કેરેલા એન્જિનિયરિંગ 2005, ઓકે, જે અન્ય રાજ્યની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય એમાં આવી ગયેલો ક્વેશ્ચન છે. તો જેઈ લેવલનો ક્વેશ્ચન તમે આને કહી શકો. થોડુંક આમાં જોવાનું એ છે, NA, આ સ્મોલ a છે અહીંયા, NA, ચાલો અહીં લખું છું NA. NA એટલે ગણના સભ્યો AN, જ્યાં n પ્રાકૃતિક સંખ્યા છે, ઓકે, NA. તો પહેલાં તો હું આનો પરિચય તમને કરાવી દઉં. A ગુણ્યા n આના સભ્યો છે, A ગુણ્યા n, થોડુંક ઝૂમ કરીને બતાવું અહીંયા. A ગુણ્યા n, n શું છે? પ્રાકૃતિક સંખ્યા. તો હાલો, આ જે સ્મોલ n છે ને, આ ભાગ બતાવું, બરાબર? આ ભાગ તમે જુઓ, આ ભાગ સ્મોલ n એ શું છે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે. તો મંડો મૂકવા. સ્મોલ n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા હોય તો રાહ શેની જુઓ? મંડો મૂકવા. સ્મોલ n ની કિંમત પ્રાકૃતિક સંખ્યા મૂકો 1, તો A ગુણ્યા 1 એટલે A. સ્મોલ n ની કિંમત 2 મૂકો, 2, તો A ગુણ્યા 2 એટલે 2A થાય. સ્મોલ n પ્રાકૃતિક સંખ્યા છે તો મૂકો 3, 4, 5, 6 મૂકવા માંડો. આમાં n ની કિંમત 3 મૂકો તો આ થાય A ગુણ્યા 3 એટલે 3A. n ની કિંમત 4 મૂકો તો 4A. n ની કિંમત 5 મૂકો તો 5A. આમ આયલું જાય. રેડી? પાછો બોલું. NA, આ એક ગણ છે, એને નામ આપ્યું NA, ઓકે. NA મતલબ એના સભ્યો છે A ગુણ્યા n, n એના સભ્યો છે, અને આમાં જે સ્મોલ n છે એ પ્રાકૃતિક સંખ્યા છે. તો મેં શું કર્યું? સ્મોલ n ની કિંમત 1, 2, 3, 4, 5 આમાં મૂકતો ગયો. n ની કિંમત 1 મૂકી તો A ગુણ્યા 1 એટલે A. n ની કિંમત 2 મૂકી તો A ગુણ્યા 2 એટલે 2A. n ની કિંમત 3 મૂકી તો 3A, આ આવ્યું. n ની કિંમત 4 મૂકી તો 4A, 5A. બેઝિકલી આ તો A ના ગુણિત છે. આ બધા શું છે? A ના ગુણિત. તો ઇન શોર્ટ, હવે આટલો બધો ટાઈમ વેસ્ટ ન કરતા આને તો બોલજો A ના ગુણિત. A ના ગુણિત બોલાય, અથવા તો A વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ એના ગુણિત જ કહેવાય ને. એને તમે કોઈ નંબરને લઈ તમે ગુણવા માંડો એને 1, 2, 3, 4, 5 વડે, તો એના પાડામાં આવતા હોય એવી સંખ્યાઓ મળે. આ બધા A ના ગુણિત છે. તો NA એટલે A ના ગુણિત. હવે ક્વેશ્ચન શું છે? n5/n7. હવે હું ક્વેશ્ચનમાં આગળ વધું, તમે જોઈ લો એકવાર. n5/n7, ઓકે. હું એકવાર શોર્ટમાં પાછો લખું. NA એટલે A ના ગુણિત, A ના ગુણિત. હા, NA એટલે ઇન શોર્ટ, આ બધું ભૂલી જાઓ, બધા A ના ગુણિત છે. રેડી? NA મતલબ A ના ગુણિત. તો બાળકો n5 મતલબ 5 ના ગુણિત. n5 મતલબ 5 ના ગુણિત. તો બોલો 5 ના ગુણિત કોણ આવે? 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35, ઓકે, 40, 45, ગાડી હાલશે આમ, ઓકે. તો આ થયો ગણ n5, 5 ના ગુણિત. તો n7 એટલે 7 ના ગુણિત. હા, NA એટલે A ના ગુણિત, n5 એટલે 5 ના ગુણિત. તો n7 એટલે 7 ના ગુણિત. 7 ના ગુણિત. મંડો 7 નો પાડો બોલવા. 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 4 = 28. આમાં 7 7 ઉમેરવા માંડો ને, તો હવે આવે 35, પછી 42, 49, 56, હાલશે ગાડી, ઓકે. હવે ક્વેશ્ચન છે n5/n7. હવે જોજો, આ બે ગણનો છેદ ગણ, મતલબ આ બંને ગણમાં સામાન્ય કોણ આવે એ તમારે ગોતવાના છે. રેડી? બહુ હેલી વાત છે. આ બેમાં સામાન્યમાં તમે જુઓ, n5 એટલે 5 ના ગુણિત, છેદને અને બોલાય, ઓકે. હાવ પ્રેક્ટિકલી જુઓ, હું તો કહું આ બધું કંઈ કરવાની જરૂર જ નહોતી, એમનો જ દાખલો સોલ્વ થઈ જાય. n5 એટલે 5 ના ગુણિત છે. ગણ n7 મતલબ 7ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓ છે. 5ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા, 7ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. છેદ એટલે અને, મતલબ 5ની ગુણિત હોય અને 7ની ગુણિત હોય. આ બંને ગણમાં સામાન્ય આવતી હોય. તો
तो एवो एक तो जो आ 35 है, देखाणो आ बंधु 35। हजी तमने बताऊं, जे 5 नी गुणित होय अने 7 नी गुणित होय, मतलब हाउ सिंपल तमने कहूं ने, 7 अने 5 ना लस्सा शुं थाय? 35। 35 नी गुणित होय ई संख्या, 35 नी गुणित होय ने तो ऑटोमेटिक 5 नी गुणित होय अने 7 नी गुणित होय। तो आगळ जाशो ने तो आमां हजी एक संख्या आवशे 70। ओके, एक संख्या हजी आवशे आगळ जईने 70। 70 नामनी संख्या बाळको आगळ जाशो ने तो आमांय आवशे, आमांय आवशे। पछी हजी आगळ जाशो ने तो 35 नी गुणित, एक तो 35, 35 दू 70। ओके, हजी एक आवशे 105। आगळ जाशो ने 105 आमां बी आवशे, 105 आमां बी आवशे, आम हाइलो जशे, अनंत गण छे। ओके, क्लियर? तो बस आ बेमां कॉमन कोण आवे? 35, 70, 105 आ संख्याओ। सॉरी, अहींया पूरुं नहीं थाय, हजी हालशे 105 एंड सो ऑन। एवी संख्याओ जे 5 नी गुणित होय, मतलब 5 ना गुणित में आवती होय अने एटले छेदगण अने आमांय आवती होय, बेयमां कॉमन आवती होय, बेयनो छेदगण मतलब बेयमां सामान्य आवती होय, बराबर। तो हाउ आटલું બધું નો વિચારો તો એનું ખબર પડી જાય। 5 ની ગુણિત અને 7 ની ગુણિત હોય, જે 5 ની ગુણિત હોય અને 7 ની ગુણિત હોય, मतलब 5 અને 7 ના લસા કેટલા થાય? 35 ની ગુણિત હોય। કોઈ સંખ્યા 35 ની ગુણિત તમે લ્યો ને તો આ 5 વડે વિભાજ્ય હોય। 35 ને જોવો, 5 વડે વિભાજ્ય છે અને 7 વડે વિભાજ્ય છે। 70 ने जो 5 वडे विभाज्य है और 7 वडे विभाज्य है, गुणित एटले एना वडे विभाज्य है। तो आने तो बोलाय 35 नी गुणित। 35 नी गुणित होय तो एने तो बोलाय N35। एने शुं बोलाय? N35। तो आंसर आवशे N35। 35 नी गुणित होय, बस N35। तो तमारो आंसर छे आ सी ऑप्शन। आटલું બધું લાંબુ કરવાનું જ નહોતું। ओके, क्वेश्चन तो एकदम शॉर्ट एंड स्वीट हतो, हूँ सीधो बोली दऊँ। ओके, मेथड 2 आटलू बधु लांबू नहीं करिए। NA मतलब ए नी गुणित, एनी गुणित एटले के जे ए वडे विभाज्य होय। क्वेश्चन आम हतो N5 छेद N7 एटले जे 5 नी गुणित होय, N5 एटले जे 5 नी गुणित होय, छेद एटले अने N7 एटले 7 नी गुणित होय। 5 नी गुणित होय अने 7 नी गुणित होय, मतलब 5 अने 7 ना लस्सा केटला थाय? जे 35 नी गुणित होय, 5 वडे विभाज्य होय अने 7 वडे विभाज्य होय, मतलब ई 35 वडे विभाज्य होय, मतलब 35 नी गुणित। सीधું જ લખવાનું 35 ની ગુણિત, એને તો સંકેતમાં બોલાય, આ દાખલામાં એને બોલાય N35। બસ આટલી જ આ મેથડ છે, બીજું કાંઈ લાંબુ કરવાનું નથી। નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે વહીએ છે। તો આ પાછો સેમ સિમિલર ક્વેશ્ચન આવી ગયો। ઓકે, તો તમે લોકો આને એમને બી સોલ્વ કરી શકો। AN मतलब ए ના ગુણિત છે, હાર્યા AX દેખાય છે, AX। एक्स नी किंमत प्राकृतिक संख्या तमे मूके जाओ तो आ तो ए ना गुणित है। सॉरी, तो बधु लांबू न करो तो अहींथी ज आवी जाओ ने। 3n मतलब 3 ना गुणित छेद 7n एटले 7 ना गुणित। 3n छेद 7n, बीजू कांई वाँचो मां। 3n एटले 3 ना गुणित छेद एटले अने 3 ना गुणित अने 7 ना गुणित, मतलब एवी संख्याओ जे 3 अने 7 बेयना गुण बेयना पाड़ामां आवती होय, बेयनी गुणित होय, मतलब 3 अने 7 बंने वडे विभाज्य होय। तो तमारे तो खाली एम कहेवाय, हजी एक वार आम लखाय जे 3 अने 7 बंनेनी गुणित होय। हालो, बंनेनी गुणित होय एवी संख्याओ जे 3 नी गुणित होय अने 7 नी गुणित होय, मतलब 3 अने 7 बेयनी गुणित होय। तो तमारे तो एम कहेवाय 3 अने 7 बेयनी गुणित होय, मतलब 21 नी गुणित होय।
हाँ 3 અને 7ના લસા કેટલા થાય? 21ની ગુણિત હોય. 21ની ગુણિત હોય, 3ની ગુણિતને 3n બોલે છે, 7ની ગુણિતને 7n બોલે છે, તો 21ની ગુણિતને શું બોલાય? 21n. તો તમારો આન્સર છે એ ઓપ્શન. બસ સિમ્પલ, સીધું જ છે. રેડી ને? કાલ સવારે કોઈ એમ બોલે કે સાહેબ તમે એવી સંખ્યાઓ લખો જે 2ની ગુણિત હોય અને 3ની ગુણિત હોય, એવી લખો. તો હું એમ તો નહીં કહું ને કે 2 છે એ 2નો ગુણિત છે, 3નો ગુણિત થોડીને છે. મતલબ એવી સંખ્યા જે 2ની ગુણિત હોય અને 3ની ગુણિત હોય, તો તમારે શું કરાય? 2 અને 3ના લસા લઈ લેવાય, 6ની ગુણિત લખાય. જો આ 6, 12, 18, જો આ સંખ્યા 2ની ગુણિત છે. 6 છે એ 2ની ગુણિત છે અને 3ની ગુણિત છે. મતલબ 6ને 2 વડે ભાગી શકાય અને 3 વડે ભાગી શકાય. જો 12ને 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય. તો 2 અને 3ની ગુણિત મતલબ 2 અને 3ના લસા 6ની ગુણિત. ક્લિયર? તો આવો કોઈ બી એક્સ્ટ્રા ક્વેશ્ચન એ લોકો પૂછી શકે. સારું, તો અહીંયા આ મેટર અહીંયા કમ્પ્લીટ થાય. પૂરી સીધું અહીંથી જ બોલી જવાનું. તો 3ની ગુણિત અને એટલે છેદ 7ની ગુણિત, મતલબ 3 અને 7ના લસા 21ની ગુણિત. સીધો આન્સર આવે 21n. એક પણ સ્ટેપ કરવાની આમાં કોઈ જરૂર જ નહોતી. રેડી? ઓકે, સારું બાળકો. તો આ ચેપ્ટરની અંદર એક સાદી વાત અંતરાલ ઉપર હજી એક હું કરી દઉં. ઓકે, પછી આપણે આપણા લાસ્ટ ટોપિક, આ ચેપ્ટરના લાસ્ટ ટોપિક ઉપર આપણે જઈશું. ઓકે બાળકો, જે વાસ્તવિક સંખ્યાઓનો ગણ r છે ને, વાસ્તવિક સંખ્યાઓનો ગણ r, એને મારે અંતરાલમાં લખવો હોય તો એને તો આમ ન લખાય. વાસ્તવિક સંખ્યા એટલે સંખ્યા રેખા આખી આવી જાય. મતલબ -ઇન્ફિનિટીથી ઇન્ફિનિટી સુધીનું બધું આવી જાય. હવે પેલો પ્રશ્ન એ છે કે ઇન્ફિનિટી આગળ સંવૃત રાખવું કે વિવૃત રાખવું? સંવૃત તો રખાય જો તમને એક્ઝેક્ટ સંખ્યા ખબર હોય કે અહીંયા કોણ આવે. અહીંયા કોણ આવે એ મને ખબર નથી. ઇન્ફિનિટી એ કોઈ સંખ્યા નથી. અહીંયા છેલ્લે કઈ સંખ્યા આવે એ પણ મને ખબર નથી, તો ત્યાં વિવૃત અંતરાલ રાખશું ઇન્ફિનિટી આગળ. એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી. તો વાસ્તવિક સંખ્યાઓના ગણને મારે અંતરાલમાં લખવો હોય તો સિમ્પલી આમ લખીશ, વિવૃત અંતરાલ -ઇન્ફિનિટીથી ઇન્ફિનિટી. આ છેડાથી આ છેડા સુધીમાં આવેલી બધી સંખ્યાઓના ગણને બોલાય વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઓકે, સેકન્ડ થિંગ, મારે લખવી હોય r પ્લસ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો પહેલાં તો તમને હું અહીં બતાવું. આ સંખ્યા રેખા છે, અહીંયા 0 છે, અહીંયા ઇન્ફિનિટી છે, અહીંયા છે -ઇન્ફિનિટી. હવે બાળકો, ધન વાસ્તવિક સંખ્યાઓ હજી બોલી દઉં, 0 એ ધનમાંય નો આવે, ઋણમાંય નો આવે. ધન સંખ્યાઓ ક્યાં હોય? 0ની જમણી બાજુ હોય. 0ની જમણી બાજુ હોય, ગ્રેટર ધેન 0, 0 કરતાં મોટી, એ ધન હોય. તો એને મારે બતાવવી હોય તો એમાં 0 તો ન આવે, એટલે ઓપન સર્કલ, અને 0 કરતાં મોટી એટલે આ બાજુની સંખ્યાઓ, આ બધી આવે r પ્લસમાં, ધન આવે આ બધી. ઓકે, એને મારે અંતરાલમાં લખવી હોય તો કેમ લખાય? તો બહુ સિમ્પલ છે. 0 તો નથી આવતો ધનમાં, એટલે વિવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટી સુધીની. ઇન્ફિનિટી આગળ હંમેશા વિવૃત અંતરાલ આવે. શું કામ? કેમ કે છેલ્લે કઈ સંખ્યા આવે એ આપણને ખબર નથી, કે એન્ડમાં છેલ્લે કોણ આવે એ નથી ખબર. છેલ્લે કોણ આવે એ ખબર હોય તો જ સંવૃત રખાય. ધનમાં 0 ન આવે એટલે 0 ઉપર ઓપન સર્કલ, 0 આગળ એ વિવૃત અંતરાલ. મતલબ 0 અને ઇન્ફિનિટીની વચ્ચેની સંખ્યાઓ એને બોલાય ધન વાસ્તવિક સંખ્યાઓ. સારું. ત્રીજી વાત, r માઇનસ ઋણ વાસ્તવિક સંખ્યાઓ. ઋણ વાસ્તવિક સંખ્યાઓ બાળકો ક્યાં આવે? 0ની ડાબી બાજુ આવે. 0ની ડાબી બાજુ આવે. 0 તો ન આવે. 0ની આ ડાબી બાજુની જે આ સંખ્યાઓ છે ને, આ બધી ઋણ આવે. નેગેટિવ નંબર્સ કહેવાય, નેગેટિવ રિયલ નંબર્સ. તો ઋણ વાસ્તવિક સંખ્યાઓના ગણને તો આમ લખાય, વિવૃત અંતરાલ. નાની પહેલાં લખાય, મોટી પછી લખાય. ડાબી બાજુથી જમણી બાજુ જવાય અંતરાલમાં. નાની તો આ હોય, -ઇન્ફિનિટીથી 0.
હવે ઋણમાં 0 આવે ન આવે, એટલે 0 ઉપર ઓપન સર્કલ છે અને વિવૃત અંતરાલ આવશે. ઋણમાં 0 ન આવે. ક્લિયર? ઓકે. તો વાસ્તવિક સંખ્યાઓ આ છે ધન વાસ્તવિક સંખ્યાઓ, આ છે ઋણ વાસ્તવિક સંખ્યાઓ. એને અંતરાલમાં આવી રીતે લખાય. હજી એક પોઈન્ટ હું તમને કહું, ચોથી વાત, મારે એમ લખ્યું હોય અનઋણ વાસ્તવિક સંખ્યાઓ. અનઋણ વાસ્તવિક સંખ્યાઓને તો આમ બોલાય અનઋણ એટલે ઋણ ન આવે. જે ઋણ નથી તો કેવી હોય? ધન હોય અથવા એટલે યોગ 0 હોય. ધન આવે અથવા તો 0 આવે. અનઋણ એટલે નોન નેગેટિવ કહેવાય. અને ઇંગ્લિશમાં શું કહેવાય? નોન નેગેટિવ. અનઋણ નોન નેગેટિવ, નેગેટિવ નહીં આવે. ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી, અહીંયા ઇન્ફિનિટી. ઓકે. અનઋણ એટલે ઋણ નહીં આવે તો 0 આવે? 0 તો આવે ને. ઋણને આવવાની ના પાડી છે, 0ને ક્યાં ના પાડી? એમ કીધું કે ઋણ એકય અંદર ઘડતા નહીં ડેલામાં. બરાબર? એનો મતલબ શું થયો? આ બાજુની એકય નહીં આવે. 0 તો આવે ડેલામાં. બરાબર? 0ને કોઈ ન રોકે. અને ના પાડી અનઋણ, આને તો ઋણને ના પાડી છે, 0ને થોડી ના પાડી. 0 તો આવે, 0 આવે અથવા તો ધન આવે. રેડી? અને મારે અંતરાલમાં લખવું હોય તો કેમ લખાય? 0 આવે એટલે સંવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટી. ઇન્ફિનિટી આગળ હંમેશા વિવૃત લેજો. ઇન્ફિનિટી આગળ હંમેશા કયો અંતરાલ રાખજો? વિવૃત અંતરાલ. કેમ કે છેલ્લે કઈ સંખ્યા છે એ મને ખબર નથી, એટલે મેથ્સમાં ઇન્ફિનિટી કે માઇનસ ઇન્ફિનિટી આગળ હંમેશા વિવૃત અંતરાલ જ મૂકો. ખ્યાલ આવી ગયો? આ થયો અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ખ્યાલ આવી ગયો? અનઋણ એટલે એમાં ધન આવી ગઈ અને 0 આવી ગઈ. ખાલી ઋણ હતી એ નો આવી, ઋણ નો આવી, અનઋણ. બસ બાળકો, હવે આપણે આપણા લાસ્ટ ટોપિક ઉપર હવે આપણે કન્ટિન્યુ કરશું અને એ સાથે જ આપણા ચેપ્ટરને આપણે વિદાય આપશું. આ લાસ્ટ ટોપિકની સાથે આજે નહીં પૂરું થાય. ઓકે. આજે હું જસ્ટ તમને ખાલી એની થિયરી કહી દઈશ. વેન આકૃતિ તમને લોકોને બધી બહુ સરસથી યાદ હશે. વેન આકૃતિ. હવે આપણે શું કરવાનું છે કે કોઈ ગણ હોય ને, અત્યાર સુધી આપણે ગણના સભ્યોની વાત કરતા હતા. ગણમાં કોણ છે, આ તે છે. હવે આપણે ગણમાં આવેલા સભ્યોની સંખ્યાની વાત કરવાની છે. કે ગણમાં 40 સભ્યો છે, એ કોણ છે એનાથી મતલબ નથી. 40 સભ્યો છે, 30 સભ્યો છે, કોઈ કંઈ સભ્ય જ નથી, 500 સભ્યો છે. મતલબ જે શાંત ગણ હોય, અનંત ગણની વાત નથી કરતો. અનંત ગણમાં તો તમે સભ્યોની સંખ્યાને ગણી જ ન શકો. શાંત ગણ એટલે જેના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય, એના સભ્યોની સંખ્યાને હવે આપણે ગણશું. રેડી? તો હું સ્ટાર્ટ કરું. પહેલો પોઈન્ટ, નોટ 1, સ્મોલ n કરીને આમ લખે, NA. એનનો મતલબ થાય નંબર ઓફ મેમ્બર્સ. એનનો આ જે સ્મોલ n છે ને, સ્મોલ n, એને કહેવાય નંબર ઓફ એલિમેન્ટ્સ. ચાલો હું લખું. NA મતલબ, આનો મતલબ થાય શાંત ગણ એ. શાંત ગણ એટલે કેવો ગણ? જેના સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય. 500 સભ્યો હોય, 5000 સભ્યો હોય, 10 સભ્યો હોય, 2 સભ્યો હોય, એકય સભ્ય ન હોય, સભ્યોની સંખ્યા 0 હોય, એને પણ શાંત ગણ કહેવાય. અનંત ગણ નહીં કહેવાનો મતલબ. શાંત ગણ એ. એનો મતલબ થાય શાંત ગણ એના સભ્યોની સંખ્યા. તો ગમે ત્યારે હું એમ લખું ને, NA, એને બોલાય આને તો એમાંય બોલાય નંબર ઓફ એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ એટલે સભ્યો, ઘટકો. ઇન ફાઇનાઇટ સેટ એ. ફાઇનાઇટ એટલે શાંત ગણ. ફાઇનાઇટ એટલે શાંત ગણ. ફાઇનાઇટ સેટ એ. ઓકે. તો નંબર ઓફ એલિમેન્ટ્સ એટલે સભ્યોની સંખ્યા.
તો એન સ્મોલ એનનો મતલબ થાય નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન સેટ એ, ગણ એમાં સભ્યોની સંખ્યા, એને બોલાય એન એ. એન એનો મતલબ થાય ગણ એના સભ્યોની સંખ્યા. ઓકે, ખાસ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, નોટ 2. કોઈ મને એમ પૂછે કે ગણ એડેસ્કના સભ્યોની સંખ્યા, ગણ એડેસ્કના સભ્યોની સંખ્યા, તો તમે તો જૂની સ્ટોરી યાદ કરો. આ સાર્વત્રિક ગણ યુ છે, આ ગણ એ છે, તો એડેસ્ક ક્યાં આવે? એડેસ્ક અહીં બારોબારનો ભાગ આવે. આ જે બારોબારનો ભાગ છે બાળકો, આ શું છે? એડેસ્ક. અને મેં તમને લખાવ્યું હતું, એડેસ્ક જોતો હોય તો યુમાંથી કોના સભ્યોને બાદ કરવાના? એના સભ્યો. આ બેઝિક આપણે ભણેલા છીએ, અહીં એકવાર તાજું કરાવતો જાઉં છું. તો કોઈ મને એમ પૂછે કે એડેસ્કના સભ્યોની સંખ્યા, એટલે બસ હું આ જ ફોર્મ્યુલા લગાડીશ. એ જ છે, એડેસ્ક એટલે યુ માઇનસ એ. તો એડેસ્કના સભ્યોની સંખ્યા એટલે સાર્વત્રિક ગણના સભ્યોની સંખ્યા માઇનસ ગણ એના સભ્યોની સંખ્યા. આ બની ગયો એક આપણો ફોર્મ્યુલા. ઓકે, કોઈ પણ ગણનો પૂરક ગણ, કોઈ પણ ગણનો પૂરક ગણ એટલે યુમાંથી ઈ ગણને બાદ કરી નાખવાનો. તો સેમ ઈ જ ફોર્મ્યુલા છે. એડેસ્કના સભ્યોની સંખ્યા એટલે યુના સભ્યોની સંખ્યા, એન યુ, એન એટલે સભ્યોની સંખ્યા, કોના? યુના સભ્યોની સંખ્યા માઇનસ ગણ એના સભ્યોની સંખ્યા, એને બોલાય એને. ઓકે, તો આને ગુજરાતીમાં આમ બોલાય, એડેસ્કના સભ્યોની સંખ્યા બરાબર યુના સભ્યોની સંખ્યા માઇનસ એના સભ્યોની સંખ્યા. ફોર્મ્યુલા એવો વાંચી. રેડી? ત્રીજા પોઈન્ટ ઉપર આપણે જઈએ, નોટ 3. ત્રીજો પોઈન્ટ. ઓકે, એક પોઈન્ટ તમે હજી આ પણ ભણેલા છો. બાળકો, ગણ એ, ગણ બી. બાળકો, આ જે ભાગ છે ને, આ ભાગ, ઓકે, આ ભાગ ફક્ત એમાં હોય. યાદ કરો, યાદ કરો, ફક્ત એમાં હોય. ફક્ત એમાં હોય એને આપણે શું બોલતા? એ માઇનસ બી. યાદ કરો, રિકોલ કરાવો, એ માઇનસ બી, ફક્ત એમાં હોય. આને તો આમે બોલતા, યાદ કરો, ફક્ત એમાં હોય મતલબ એમાં હોય અને, અને એટલે છેદ, બીમાં ન હોય. ફક્ત એમાં હોય મતલબ એમાં હોય અને બીમાં ન હોય એવો ભાગ, બીની બહારનો ભાગ, બીમાં ન હોય. એમાં હોય અને બીમાં ન હોય. આમ લખો, આમ લખો, બે એક જ છે. અને આને આમ પણ લખો, ફક્ત એમાં હોય મતલબ આ ભાગ જોતો હોય તો શું કરાય ખબર? ગણ એમાંથી આ એ છેદ બી વાળો વચ્ચેનો ભાગ બાદ કરી નખાય. આ પણ મેં તમને લખાવેલું છે, પાછું રિવિઝન કરાવું છું. આ ભાગ મારે જોતો હોય ને તો એના ચક્કૈડામાંથી કોને બાદ કરી નખાય? આ વચ્ચેવાળો એ છેદ બી. એના ચક્કૈડામાંથી કોને બાદ કરી નખાય? એ છેદ બી. તો સેમ આ એક વસ્તુ થઈ ગઈ. તો આનો હવે હું ફોર્મ્યુલા લખીશ. આનો ફોર્મ્યુલા આમ લખીશ, ફક્ત એમાં આવેલા હોય એવા સભ્યોની સંખ્યા, ફક્ત એમાં હોય એવા સભ્યોની સંખ્યા, એને તો આમે લખાય એવા સભ્યો જે એમાં હોય અને બીમાં ન હોય. એને મેળવવાનો ફોર્મ્યુલા શું છે? તો કે એમાંથી એ છેદ બી બાદ કરી નાખવાનો. બસ સિમ્પલ, આ જ વસ્તુ. આ હવે આવી ગઈ સભ્યોની સંખ્યા. આ થયો આપણો ત્રીજો પોઈન્ટ, એ માઇનસ બી. એ માઇનસ બીની સાથે હજી એક આવી જાય બી માઇનસ એ. ચલો એને પણ કમ્પ્લીટ કરી લઈ. ચોથો પોઈન્ટ, આ બધા પોઈન્ટ્સ તમે લોકો નોટ ડાઉન કરતા જજો. બી માઇનસ એ એટલે જે ફક્ત બીમાં હોય, મતલબ આ ભાગ, આ ભાગ. ઓકે, ફક્ત બીમાં હોય. બાળકો એને તો આમ લખાય, ફક્ત બીમાં હોય મતલબ બી માઇનસ એ. અથવા તો એને એમ બોલાય ને, જે બીમાં હોય અને એમાં ન હોય, તો એને તો આમ પણ લખાય, બીમાં હોય અને એમાં ન હોય.
ઓકે, બીમાં હોય પણ એના વર્તુળમાં ન હોય. ઓકે, આમ લખો અથવા તો એને હજી એક રીતે લખાય. હવે તો બોલો, આ ભાગ મને જોતો હોય તો બીના વર્તુળમાંથી ગણ બીમાંથી આ વચ્ચેવાળો ભાગ એ છેદ બી દેખાય, આ ભાગ. ઓકે, આ આંગળી રહી એ ભાગ એ છેદ બી હટાવી દો. બીમાંથી એ છેદ બી હટાવી દઉં તો આનો એક ફોર્મ્યુલા બનશે કે બી માઇનસ એ માં આવેલા સભ્યોની સંખ્યા, એટલે કે બીમાં છે, ફક્ત બીમાં છે, મતલબ બીમાં છે અને એમાં નથી. એ મારે જોતો હોય તો શું કરાય? તો કે બીમાંથી બેયમાં હોય, બેયમાં એટલે એ છેદ બી વાળો ભાગ બાદ કરી નખાય. આ સેમ આ વસ્તુ અહીંયા સમજાવી, અહીંયા એનો ફોર્મ્યુલા લખો. ઓકે, અને હવે તમે લોકો ખાસ આને યાદ રાખજો. ઓકે, સારું. એક વખત તમે લોકો પહેલેથી જોઈ લો. પહેલો ફોર્મ્યુલા પહેલાં તો મેં વાત કરી કે ભાઈ એન એનો મતલબ શું થાય? એન એ એટલે 7 ગણ એના સભ્યોની સંખ્યા એટલે એન એ. ઓકે, બીજું એડેસના સભ્યોની સંખ્યા, એડેસ એટલે યુ માઇનસ એ, સેમ ફોર્મ્યુલા એ જ છે. ત્રીજું, હવે આ જે એન મતલબ આ જે અંદર ગણ છે ને, આ ગણ એના સભ્યોની સંખ્યાની વાત આલે છે. એન એ માઇનસ બી મતલબ ગણ એ માઇનસ બીના સભ્યોની સંખ્યા, એટલે એના સભ્યોની સંખ્યા માઇનસ એ છેદ બીના સભ્યોની સંખ્યા. એમાંથી આ એ છેદ બી વાળો આ ભાગ, આ આંગળી રહીને એ ભાગ એમાંથી હટાવી દીધો. એમાંથી એ છેદ બી વાળો ભાગ હટાવી દઉં તો આ ભાગ મળી જાય. એમાંથી એ છેદ બી ડિલીટ કરી નાખો, એ થયો ફક્ત એ વાળો ભાગ. પછી આવ્યો જે ભાગ ફક્ત બીમાં હોય, ફક્ત બીમાં હોય મતલબ એને આમ લખાય બી માઇનસ એ. બીમાંથી એ વાળો ભાગ નીકળી જાય, અથવા તો એને એમ બોલાય ફક્ત બીમાં હોય મતલબ બીમાં હોય અન્ય એટલે છેદ એમાં ન હોય, બીમાં હોય અને એમાં ન હોય, મતલબ બીમાંથી બેયમાં હોય, ગણ બીમાંથી જે બેયમાં હોય ને આ ભાગ એ હટાવી દેવાનો. બીમાંથી બંનેમાં હોય એવો ભાગ હટાવી દેવાનો, બાદ કરી નાખવાનો. સારું. ઓકે, નેક્સ્ટ. તમે લોકો વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન બી કરી શકો. ઓકે, આ થયો પહેલો ભાગ. હજી હું આગળ સ્ક્રોલ કરું છું, વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. ખાસ આ ફોર્મ્યુલાનું લિસ્ટ બનાવી લેજો. ઓકે, તો સારું બાળકો, ટોટલી મેં તમને આ 4 ફોર્મ્યુલા આપ્યા. સારું, આગળ હાલો. નેક્સ્ટ. હવે હું અહીં એક આકૃતિ બનાવું છું. આગળના ફોર્મ્યુલા તમે યાદ રાખજો. જો ખાસ આ હવે એક મેઇન વસ્તુ હવે આવે છે. આ ગણ એ, આ ગણ બી. ઓકે, બીજું તમને એક આ ખબર છે કે આ ભાગને તો બોલાય એ માઇનસ બી. ઓકે, આ ભાગને બોલાય, ઓકે, આ ભાગને બોલાય એ માઇનસ બી. પછી આ ભાગને બોલાય બી માઇનસ એ બોલાય. અને આ જે વચ્ચેવાળો ભાગ છે, વચ્ચેવાળા ભાગને બોલાય એ છેદ બી. આ ભાગને બોલાય એ છેદ બી. તો બાળકો આ ત્રણેય ભેગા થાય તો આખો એ યોગ બી કવર કરે, આખો એ યોગ બી. તો આને તો હું આમ ન લખું અહીંયા, એ યોગ બી ચાલો આકૃતિ જોતા જજો. આને તો આમ ન લખાય, એન એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ એ યોગ બી એટલે આ ભાગ આખો, એ યોગ બી એટલે એન એ માઇનસ બીના સભ્યોની સંખ્યા. એ યોગ બીના સભ્યોની સંખ્યા મતલબ આ અંદરના બધા સભ્યોની સંખ્યા, એટલે એ માઇનસ બીના સભ્યોની સંખ્યા વત્તા એ છેદ બીના સભ્યોની સંખ્યા વત્તા બી માઇનસ એના સભ્યોની સંખ્યા. આ ત્રણેયના સભ્યોની સંખ્યાઓનો સરવાળો એટલે એ યોગ બીના સભ્યોની સંખ્યા બની જાય. ક્લિયર? એ યોગ બીના સભ્યોની સંખ્યા જોતી હોય તો હું શું કરીશ? આના સભ્યો ગણી લઈશ, આના સભ્યો ગણી લઈશ, પ્લસ આ વચ્ચેવાળાના સભ્યો ગણી લઈશ. આ ત્રણેયનો સરવાળો એ માઇનસ બીના સભ્યોની સંખ્યા વત્તા
એ છેદ બીના સભ્યોની સંખ્યા વત્તા બી માઇનસ એના સભ્યોની સંખ્યા. તો આ જે ભાગ રહ્યો બરાબર, એ માઇનસ બીના સભ્યોની સંખ્યા, હમણાં ફોર્મ્યુલા હતો, એ માઇનસ બી વાળો ભાગ જોતો હોય તો શું કરાય, એમાંથી એ છેદ બી બાદ કરી નખાય, એ માઇનસ એ છેદ બી, આનો ફોર્મ્યુલા. હવે આ તો એમને પ્લસ એન એ છેદ બી, એને એમને રહેવા દો પ્લસ. હવે આ જે છેલ્લું બચ્યું, ઓકે, હવે જે આ બચ્યું બી માઇનસ એના સભ્યોની સંખ્યા, એને તો આમનો લખાય, બીમાંથી એ છેદ બી બાદ કરી નખાય. હમણાં ફોર્મ્યુલા તો આગલી સ્લાઇડમાં જ હતા આ બે ફોર્મ્યુલા. ઓકે, એ માઇનસ બીના સભ્યોની સંખ્યા એટલે એમાંથી એ છેદ બી હટાવી દીધો, ફક્ત એ મતલબ એમાંથી એ છેદ બી, અને આ ફક્ત બી મતલબ બીમાંથી એ છેદ બી હટાવી દીધો. ક્લિયર? હવે આ માઇનસ એન આવશે અહીંયા, એન એ છેદ બી, આ માઇનસ એન એ છેદ બી પ્લસ એન એ છેદ બી, તો બે કટ થઈ ગયા. રેડી? તો ફાઇનલી મને શું મળ્યું અહીંયા, આ બચ્યો એન એ વત્તા એન બી માઇનસ એન એ છેદ બી. ઓકે, તો આ બની ગયો તમારો ફોર્મ્યુલા. પાછો એકવાર બોલું, એ યોગ બી, એ યોગ બી એટલે આખો ભાગ. એ યોગ બી જોતો હોય તો શું કરાય, એ માઇનસ બીના સભ્યોની સંખ્યા વત્તા એ છેદ બીના સભ્યોની સંખ્યા વત્તા બી માઇનસ એના સભ્યોની સંખ્યા લખો. પછી એ માઇનસ બી વાળો ભાગ એટલે શું થાય કે ફક્ત એમાં હોય, એ જોતો હોય તો શું કરાય, એમાંથી એ છેદ બી બાદ કરી નખાય. આને તો એમને લખી નાખો. ફક્ત બી વાળો ભાગ જોતો હોય તો બીમાંથી એ છેદ બી બાદ કરી નખાય. આ માઇનસ એ છેદ બી ને પ્લસ એ છેદ બી તો બે કટ થઈ ગયા. તો આટલું બચ્યું એન એ વત્તા એન બી માઇનસ એન એ છેદ બી. તો આ બની ગયો તમારો એક ક્લાસ ફોર્મ્યુલા. આગળ જઈને સંભાવનામાં આનો બહુ મોટો રોલ છે, બરાબર, બહુ કામમાં આવશે. એન એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી માઇનસ એન એ છેદ બી. ઓકે, આનો બહુ મોટો રોલ છે આગળ જઈને. ખ્યાલ આવી ગયો? અને આમાંથી હું હજી એક કામ કરી શકું. આ જનરલ ફોર્મ્યુલા છે, આ ઉપયોગમાં ક્યાં આવશે કે તમે એ યોગ બી જાણતા હોય તો તમને એ છેદ બી મળી જાય, એ છેદ બી જાણતા હોય તો એ યોગ બીના સભ્યોની સંખ્યા મળી જાય. ઓકે, સભ્યોની સંખ્યાની વાત આલે છે અહીંયા. હું જસ્ટ શોર્ટમાં એ યોગ બી એ છેદ બી બોલું, પણ તમે તો સમજો એન એ છેદ બી એટલે ગણ એ છેદ બીના સભ્યોની સંખ્યા. તો આ ફોર્મ્યુલાનો મોટો રોલ શું છે કે એ યોગ બીના સભ્યોની સંખ્યા જાણતા હોય તો એ છેદ બીના મળી જાય, એ છેદ બીના સભ્યોની સંખ્યા ખબર હોય તો આ ફોર્મ્યુલાથી એ યોગ બીના સભ્યોની સંખ્યા ખબર પડી જાય. ઓકે, ક્લિયર? આને ખાસ ફટાફટ યાદ રાખો, જનરલ ફોર્મ્યુલા આ છે. હવે આનો એક સ્પેશિયલ કેસ કરાવું છું. ઓકે, એક એનો સ્પેશિયલ કેસ છે. તમને કોઈ એમ બોલે કે જો એ અને બી અલગ ગણ હોય તો એ અને બી બાળકો અલગ ગણ હોય મતલબ આવા હોય, એ અહીંયા હોય, બી અહીંયા હોય, મતલબ એ અને બીનો છેદગણ ખાલી ગણ થાય. બાળકો અલગ ગણને ઇંગ્લિશમાં ડિસજોઇન્ટ સેટ્સ કહેવાય. એને કહેવાય ડિસજોઇન્ટ સેટ્સ. એ અને બી અલગ ગણ હોય મતલબ બેમાં કાંઈ કોમન ન હોય, મતલબ બેનો છેદગણ ખાલી ગણ હોય. છેદગણ ખાલી ગણ હોય બાળકો, તો મને કોઈ એમ પૂછે કે એ અને બી અલગ ગણ છે તો એ છેદ બી ખાલી ગણ હોય તો એ છેદ બીના સભ્યોની સંખ્યા મતલબ એન એ છેદ બી કેવો થાય? 0 થાય. એન એ છેદ બી 0 થાય તો આ ફોર્મ્યુલામાં એન એ છેદ બી કેવો મૂકી દો? 0. આ 0 થઈ જાય તો આટલું બચે, એન એ યોગ બી બરાબર એન એ વત્તા એન બી, એટલું બચે. રેડી? તો એન એ યોગ બી બરાબર, આ પહેલાં તો જનરલ ફોર્મ્યુલા લખો, એન એ વત્તા એન બી માઇનસ એન એ છેદ બી. એ અને બી અલગ ગણ છે, એ અને બી અલગ ગણ છે એટલે એ છેદ બી તો ખાલી ગણ છે, અને એ છેદ બી ખાલી ગણ હોય, એ છેદ બી ખાલી ગણ હોય
તો એ છેદ બીના સભ્યોની સંખ્યા કેવી થઈ જાય 0 એ મેં બતાવ્યું એ છેદ બીના સભ્યોની સંખ્યા કેવી થઈ જાય 0 તો ફાઇનલી મને શું મળે n a યોગ b બરાબર na વત્તા nb ઓકે આને યાદ નથી રાખવાનું યાદ તો આગળવાળું રાખી લ્યો આ એમાં આવી ગયો સ્પેશિયલ કેસ છે ઘણા સ્ટુડન્ટ શું કરે આને યાદ રાખે કે ગમે ત્યાં ફોર્મ્યુલા લગાડશો એને a યોગ b બરાબર na વત્તા nb ગમે ત્યાં ન લાગે આ સ્પેશિયલ કેસ છે આ ફોર્મ્યુલા તો ત્યારે જ લાગે જ્યારે a અને b અલગ ગણ હોય a અને b અલગ ગણ હોય તો કંઈ નથી a છેદ b ખાલી ગણ થાય તો એ છેદ બીના સભ્યોની સંખ્યા ખાલી ગણ એ છેદ બી ખાલી ગણ હોય તો ખાલી ગણના સભ્યોની સંખ્યા કેવી હોય 0 ખાલી ગણના સભ્યોની સંખ્યા n a છેદ b 0 હોય તો કંઈ નથી આ જનરલ ફોર્મ્યુલામાં n a છેદ b કેવો થઈ ગયો 0 તો આ ભાગ નીકળી ગયો તો આટલો બચ્યો રેડી સારું જનરલ ફોર્મ્યુલા તો આ છે આ તો સ્પેશિયલ કેસ છે આ તો સ્પેશિયલ કેસ છે આ તો ત્યારે લાગે જ્યારે a અને b કેવા ગણ હોય અલગ ગણ રેડી અને હજી એક કહી દઉં આ છે n a યોગ b નો ફોર્મ્યુલા આવો એક ફોર્મ્યુલા હજી આવે n a યોગ b યોગ c પણ બને ત્યાં સુધી એની કોઈ ગોખણપટ્ટી કરવાની જરૂર નથી એ ફોર્મ્યુલાને લગતા ક્વેશ્ચન્સ આવશે ઓકે તો આપણે એને વેન આકૃતિથી સોલ્વ કરશું મેજોરિટી ક્વેશ્ચન્સ હું વેન આકૃતિથી જ સોલ્વ કરાવીશ તો ફોર્મ્યુલાની બહુ જાજી રટણપટ્ટી કરવાની કોઈ જરૂર નથી ઓકે આટલા યાદ રાખો તો બી ઘણું છે a યોગ b યોગ c નો ફોર્મ્યુલા છે તમારી બુકની અંદર મળી જશે પણ એને કોઈ ગોખવાની જરૂર નથી તો અત્યાર સુધી આપણે આજે ઘણા બધા ફોર્મ્યુલા બનાવ્યા ઓકે આપણે એને સમજા વેન આકૃતિની મદદથી એને ગોખવાના નથી સારું એકવાર હવે હું તમને બધા ફોર્મ્યુલાનું અહીંયા લિસ્ટ આપી દઉં સારું ઓકે તો ફર્સ્ટ ફોર્મ્યુલાથી આપણે સ્ટાર્ટ કરીએ પહેલો ફોર્મ્યુલા એ ડેસ્કના સભ્યોની સંખ્યા એ ડેસ્ક એટલે આમ જ યાદ રાખવાનું યુ માઇનસ એ ડેસ્ક એટલે યુ માઇનસ એ સેકન્ડ વસ્તુ ફક્ત એમાં હોય એવા સભ્યોની સંખ્યા ફક્ત એમાં હોય મતલબ એમાં હોય અને બીમાં ન હોય ફક્ત એ વાળો ભાગ જોતો હોય તો શું કરાય એમાંથી એ છેદ બી બાદ કરી નખાય ત્રીજી વાત ફક્ત બીમાં હોય આ બધું આપણે સમજ્યા છીએ હું એકવાર લિસ્ટ તમને આખું બનાવી દઉં છું ફોર્મ્યુલાને હંમેશા લિસ્ટ બનાવવાથી જલ્દી યાદ રહે ફક્ત બીમાં હોય મતલબ બીમાં હોય અને એમાં ન હોય ફક્ત બી વાળો ભાગ જોતો હોય તો શું કરાય બીમાંથી આ જ્યારે લખતા હોય ને ત્યારે વિઝ્યુઅલાઇઝ કરાય વેન આકૃતિ ફક્ત બી વાળો ભાગ એટલે આખા બીના વર્તુળમાંથી ઓલો એ છેદ બી વાળો ભાગ નીકળી જાય બીમાંથી એ છેદ બી હટાવી દેવાનો ઓકે ચોથો પોઈન્ટ એન એ યોગ બી એટલે એને વત્તા એન બી માઇનસ એન એ છેદ બી જે પાંચમો પોઈન્ટ હતો ને બાળકો એ સ્પેશિયલ કેસ હતો કે જો એ અને બી અલગ ગણ હોય તો એ છેદ બી ખાલી ગણ થાય તો ખાલી ગણના એન એટલે સભ્યોની સંખ્યા ખાલી ગણના સભ્યોની સંખ્યા 0 થઈ જાય આ 0 થઈ જાય તો આટલું બચે એન એ યોગ બી બરાબર એને વત્તા એન બી જનરલ ફોર્મ્યુલા નથી જનરલ ફોર્મ્યુલા તો આ ચાર છે રેડી આ ચારેયને ખાસ સારી રીતે યાદ રાખો અને સાથે સાથે હું એક વાત હજી કરી દઉં દ મોર્ગનના નિયમો આને પણ ખાસ યાદ રાખજો દ મોર્ગનના નિયમો શું હતા તો કે એ યોગ બીનો ડેસ્ક તો ડેસ્ક અલગ અલગ સ્પ્લિટ થઈ જાય યોગનો છેદ થઈ જાય બીજું એ છેદ બીનો ડેસ્ક તો ડેસ્ક અલગ અલગ સ્પ્લિટ થઈ જાય છેદનો થઈ જાય યોગ ઓકે ક્લિયર અને કોઈ પણ ગણનો પૂરક ગણ તો 1 માઇનસ ઓકે યુ માઇનસ ઈ ગણ આવે કોઈ પણ ગણનો પૂરક ગણ એટલે યુ માઇનસ ઈ ગણ આવે તો ક્યારેય કોઈ ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે માની લો કે આમ આવી ગયું એ યોગ બીનો ડેસ્ક ઓકે તો તમે તેમ માનો આ એક ગણ છે આ ગણનો ડેસ્ક એટલે યુ માઇનસ ઈ ગણ એ યોગ બી હા કોઈ પણ ગણ એ હોય ઓકે અહીંયા છે એ યોગ બી એક ગણ છે
ગણનો ડેસ્ક એટલે યુ માઇનસ એ ગણ પોતે એ યોગ બી એક ગણ છે. ક્લિયર? તો આ ડ મોર્ગનના નિયમો પણ યાદ રાખો ખાસ, આ 5 પોઈન્ટ્સ. ઓકે, હવે આપણે આના ક્વેશ્ચન્સ ઉપર જઈશું વ્યવસ્થિત સારી રીતે. બરાબર, કમ્પ્લીટ આને યાદ રાખો. એમાં આ ફોર્મ્યુલા મેઇન છે. આ ફોર્મ્યુલાનો બેનિફિટ શું છે કે તમે એ યોગ બી જાણતા હોય તો એ છેદ બી મળી જાય, એ છેદ બી જાણતા હોય તો એ યોગ બી મળી જાય. આગળ કન્ટિન્યુ કરશું. ઓકે, હવે આપણે ક્વેશ્ચન્સ ઉપર જઈશું. ક્વેશ્ચન્સમાં ઓકે સારું, ક્લિયરલી તમે જોઈ લ્યો. આ ઓલરેડી મેં સમજાવી દીધેલું છે. ઓકે, પહેલા ક્વેશ્ચનમાં બોલે છે ઇફ એ એન્ડ બી આર ડિસજોઇન્ટ સેટ્સ. એન્ડ બી આર ડિસજોઇન્ટ સેટ્સ મતલબ અલગ ગણ છે. એ અને બી કેવા છે? અલગ ગણ. અલગ ગણ હોય તો એન એ યોગ બી, એન એ યોગ બી બરાબર એને વત્તા એન બી. આ આન્સર આવે, આ આન્સર આવે. ઓકે, અહીં બોલે છે એ એન્ડ બી આર નોટ ડિસજોઇન્ટ સેટ્સ મતલબ એ અને બી અલગ ગણ નથી. હા, અલગ ગણ હોય તો સ્પેશિયલ કેસ હતો. અલગ ગણ હોય તો શું થાય? જો જનરલ ફોર્મ્યુલા તો આ હતો. એન એ યોગ બીનો જનરલ ફોર્મ્યુલા તો આ હતો, એને વત્તા એન બી માઇનસ એન એ છેદ બી. બરાબર. હવે પહેલા ક્વેશ્ચનમાં આ બે ક્વેશ્ચન્સ છે, અહીંયા બે ક્વેશ્ચન્સ અલગ અલગ છે. આ એક પ્રશ્ન છે અને એક પ્રશ્ન આ છે. પહેલા ક્વેશ્ચનમાં એમ બોલે એ અને બી અલગ ગણ છે. બાળકો, એ અને બી અલગ ગણ હોય તો મેં તમને કીધું અલગ ગણ હોય તો એ છેદ બી ખાલી ગણ થાય અને ખાલી ગણના સભ્યોની સંખ્યા આ કેવો થઈ જાય? 0. આ 0 થઈ જાય તો આટલો ભાગ નીકળી જાય તો એન એ યોગ બી બરાબર એને વત્તા એન બી. તો આ આન્સર એન એ યોગ બી બરાબર એને વત્તા એન બી. તો ઉપરનો ક્વેશ્ચન તો પૂરો થઈ ગયો. અલગ ગણ હોય તો સ્પેશિયલ કેસ, અલગ ગણ ન હોય તો જનરલ કેસ, અલગ ગણ ન હોય તો આખો ફોર્મ્યુલા એન એ યોગ બી બરાબર એને વત્તા એન બી માઇનસ એને છેદ બી. બરાબર. તો બોલો આમાંથી કયો આન્સર આવશે? એન એ યોગ બી, એન એ યોગ બી બરાબર એને વત્તા એન બી માઇનસ એને છેદ બી. આ જનરલ ફોર્મ્યુલા, આખો ફોર્મ્યુલા. ઉપરવાળો સ્પેશિયલ કેસ છે કે જો અલગ ગણ હોય તો, અલગ ગણ હોય તો એ છેદ બી ખાલી ગણ થાય અને એન એટલે એના સભ્યોની સંખ્યા 0 થાય. તો આ 0 થઈ જાય તો આટલું બચે. તો આ આન્સર. અને અલગ ગણ ન હોય તો જનરલ કેસ આવે. જનરલ કેસમાં તો આ ફોર્મ્યુલા છે, એ જ અહીંયા લખેલો છે. એન એ યોગ બી બરાબર એને વત્તા એન બી માઇનસ એન એ છેદ બી. સારું, તો તમે નોટ ડાઉન કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ગણ એ અને બી માટે એન એ યોગ બી આપ્યો છે, એને આપ્યો છે, એન બી આપ્યો, બધું તમે જોઈ લો ફટાફટ. અને શું પૂછે છે? એન એ છેદ બી. તો બસ એ યોગ બી ને એ છેદ બીની વાર્તા હાલતી હોય તો આ ફોર્મ્યુલા લખાય. એન એ યોગ બી બરાબર એને વત્તા એન બી માઇનસ એન એ છેદ બી. બસ ખતમ. એન એ યોગ બી એટલે 50. એ યોગ બીના સભ્યોની સંખ્યા 50 છે. ગણ એના સભ્યોની સંખ્યા 28 છે. ગણ બીના સભ્યોની સંખ્યા 30 છે. એ છેદ બીના સભ્યોની સંખ્યા પૂછે છે, એ તો ખબર જ ન હોય, એ તો માયગી છે. એ છેદ બીના સભ્યોની સંખ્યા તો 50 બરાબર 30 ને 28 58 માઇનસ એન એ છેદ બી. એન એ છેદ બીને મારી બાજુ બોલાવું, 50 ને સામે લઈ જાઉં તો એન એ છેદ બી બરાબર 58 માઇનસ 50. તો બસ એન એ છેદ બી મળી ગયો. કેટલો મળ્યો? 8. એન એ છેદ બી મળી ગયો 8. દાખલો અહીંયા પૂરો થઈ ગયો. દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે. પણ એમ છતાંય અમુક વસ્તુ હું જાણ માટે ગણી દઉં છું આ એક ક્વેશ્ચનમાં. બરાબર. બધા ક્વેશ્ચનમાં હવે હું નહીં ગણું, જાણ માટે. ઓકે, જાણ માટે તમને શું પૂછી શકે? એક તો તમને આવું પૂછે એમાં હોય અને બીમાં ન હોય એવા સભ્યોની સંખ્યા. આ તો ઓલો થયો, એમાં હોય અને બીમાં ન હોય મતલબ ફક્ત એમાં હોય. યાદ કરો, એ માઇનસ બી. આ તો બેઝિકલી એ માઇનસ બી લખેલું છે. એ માઇનસ બી ફક્ત એ વાળો ભાગ જોતો હોય તો એને માઇનસ એન એ છેદ બી. એને તમારે ઉપર જોવો પડશે. એને કેટલો છે? અહીંથી દેખાઈ જાય. એને 28. એના સભ્યોની સંખ્યા છે 28. એ છેદ બીના સભ્યોની સંખ્યા મને ખબર છે 8. તો આન્સર કેટલો આવશે? 20. બરાબર. પછી એક તો આમાંય પૂછે
બીમાં હોય અને એમાં ન હોય. અત્યારે પૂછ્યું નથી, વધારાનું હું કરાવું છું. આવું પૂછે, બીમાં હોય અને એમાં ન હોય મતલબ ફક્ત બીમાં હોય, બીમાં હોય અને એમાં ન હોય, સોરી ફક્ત બીમાં હોય મતલબ બી માઇનસ એ. બી માઇનસ એ વાળો ભાગ જોતો હોય તો શું કરશું આપણે? બીમાંથી એ છેદ બી બાદ કરશું. એ છેદ બી છે, સોરી, બીમાંથી એ છેદ બી. બીના સભ્યોની સંખ્યા 30 છે, એ છેદ બીના સભ્યોની સંખ્યા તો 8 છે. 30માંથી 8ને ઘટાડો તો આન્સર કેટલો આવશે? 22. તો આવું બધું એ લોકો તમને પૂછી શકે. ક્લિયર? સારું, બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. ક્વેશ્ચનમાં તમને એ યોગ બી આપ્યો હતો અને એ છેદ બી માંગ્યો હતો. આટલું જોઈને તમને ક્લિક થઈ જાય કે આ ફોર્મ્યુલા લખી નાખવાનું. જનરલ ફોર્મ્યુલા છે આ. ઓકે, આ ફોર્મ્યુલા. સારું, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જઈએ. તમે લોકો નોટ ડાઉન કરતા જાજો હારે હારે. ઓકે, આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં શું બોલે છે? જો ગણ પી અને ક્યુ માટે ગણ પીમાં 40 સભ્યો હોય, ગણ પીમાં 40 સભ્યો હોય, 40 ઘટક છે, પી યોગ ક્યુમાં 60 ઘટકો છે. પી યોગ ક્યુમાં 60 ઘટકો છે, પી છેદ ક્યુમાં 10 ઘટકો છે, તો ક્યુના ઘટકોની સંખ્યા શોધો. ક્યુના ઘટકોની સંખ્યા શોધો. આ ક્વેશ્ચન છે, બરાબર? તો તમે આરામથી આને સોલ્વ કરી શકો. હું તો તમને એમ કહીશ કે તમને પી યોગ ક્યુ ને પી છેદ ક્યુ બંનેની વાત ચાલતી હોય તો કાંઈ બીજું વિચારાય જ નહીં. આ જ ફોર્મ્યુલા લખાય, એન એ યોગ બી. ઓકે, એનું કામ પી કરે છે, ગણ બીનું કામ ગણ ક્યુ કરે છે. ફોર્મ્યુલા તો એ બીમાં બોલો, એન એ યોગ બી. એન એ યોગ બી બરાબર એને વત્તા એન બી માઇનસ એન એ છેદ બી. બરાબર? તો પી યોગ ક્યુમાં કેટલા સભ્યો છે? પી યોગ ક્યુમાં 60 સભ્યો છે. સભ્યોની સંખ્યા 60 છે. ગણ પીમાં સભ્યોની સંખ્યા 40 છે, એમાં 40 લોકો છે. ગણ ક્યુમાં કેટલા લોકો છે? ગણ ક્યુમાં કોણ છે એ તો મારે મેળવવાનું છે. એન ક્યુ અજ્ઞાત છે. પી છેદ ક્યુમાં સભ્યોની સંખ્યા કેટલી છે? તો કે 10 છે. તો બસ 60 બરાબર 40 માઇનસ 10 એટલે 30 વત્તા એન ક્યુ. 30ને આ બાજુ બોલાવી લ્યો તો 60 માઇનસ 30 બરાબર એન ક્યુ. 60 માઇનસ 30 બરાબર એન ક્યુ. તો 60 માઇનસ 30 એટલે 30 બરાબર એન ક્યુ. ગણ ક્યુના સભ્યોની સંખ્યા કેટલી છે? 30. સારું, બસ સિમ્પલ. ઓકે, તો બેઝિકલી અહીંયા શું થાય છે કે આ ફોર્મ્યુલામાં 4 કિરદાર છે. ગણ પી, ગણ ક્યુ, પી યોગ ક્યુ ને પી છેદ ક્યુ. તો એ લોકો રમત શું રમે છે? 4 કિરદારમાંથી 3 આપે છે, ચોથો નથી આપતા. તો તરત તમને હિન્ટ લાગી જવી જોઈએ. એ યોગ બી એ છેદ બીની વાત હાલતી હોય તો આ ફોર્મ્યુલા જ કામ કરશે. રેડી? તો તમે લોકો આને નોટ ડાઉન કરી શકો. તમારી સામે છે આખું સોલ્યુશન. આ ક્વેશ્ચન છે. ઓકે, અને આ છે સોલ્યુશન. ઘટકોની સંખ્યા, ક્યુના ઘટકોની સંખ્યા 30 છે. સારું, ઓકે. તો એ અને બી એ સાર્વત્રિક ગણ યુના ઉપગણો છે. એને આપ્યો, એન બી આપ્યો. ચલો આને તો આપણે સોલ્વ કરીએ. બરાબર? એન એ છેદ બી આપ્યો. તમે તો એક કામ કરો, તમે પહેલાં 3 વસ્તુને તમે જોઈ લીધી. એન એ, એન બી, એન એ છેદ બી. ઓકે, તો તમે પહેલાં તો એન એ યોગ બી પહેલાં તો મેળવી લ્યો. એન એ યોગ બી. એન એ યોગ બી મારે મેળવવો હોય તો આપણો બસ રેગ્યુલર ફોર્મ્યુલા એન એ યોગ બી બરાબર એન એ વત્તા એન બી માઇનસ એન એ છેદ બી. તો એને ગણ એના સભ્યોની સંખ્યા કેટલી છે બાળકો? 20 પ્લસ બીના સભ્યોની સંખ્યા છે 30. એ છેદ બીના સભ્યોની સંખ્યા કેટલી છે? 10. તો 20 ને 30 50, 50 માઇનસ 10 એટલે 40.
તો એન એ યોગ બી મેં મેળવી લીધો, મને મળી ગયો 40, કામમાં આવશે. એન એ છેદ બી જોયો તો એન એ યોગ બી ગોતી જ લ્યો, એ કામમાં આવશે. હવે શું મેળવવાનું છે એ વિચારો. એન એ ડેશ છેદ બી ડેશ. ઓકે, એન એ ડેશ છેદ બી ડેશ. ચાલો ધ્યાન આપજો. હવે એ ડેસ્ક છેદ બી ડેસ્ક. બાળકો બંને ઉપર ડેસ્ક દેખાય ને, બંને ઉપર ડેસ્ક, તો દ મોર્ગનનો નિયમ યાદ કરાય. એ ડેસ્ક છેદ બી ડેસ્ક, આને તો આમ ન લખાય, એ યોગ બીનો હોલ ડેસ્ક. હા, છેદનો યોગ થઈ જાય, ડેસ્ક કોમન આવી જાય. ઊંધું વિચારો તો એ યોગ બીનો ડેસ્ક એટલે બેયને ડેસ્ક લાગે અને યોગનો છેદ થઈ જાય તો આ આવી જાય. આમાંથી ના આવે, આમાંથી ના આવે, ડ મોર્ગનનો નિયમ. હવે તો તમે એમ વિચારો, કોઈ પણ ગણનો પૂરક ગણ, આ ફોર્મ્યુલા તમારે આવતો, કોઈ પણ ગણનો પૂરક ગણ આવે તો યુ માંથીની ગણ બાદ થાય. તો અહીંયા ગણ એનું કામ અહીંયા કોણ કરે છે? એ યોગ બીનો પૂરક ગણ છે. એ યોગ બીનો પૂરક ગણ એટલે તો ડાયરેક્ટ બોલાય યુ માઇનસ એ યોગ બી, ગણ એ યોગ બી. ગણ એ યોગ બીનો પૂરક ગણ એટલે યુ માઇનસ એ યોગ બી. બસ કામ ખતમ. યુ સાર્વત્રિક ગણમાં કેટલા સભ્યો છે? ક્વેશ્ચનમાં છે સાર્વત્રિક ગણમાં સભ્યોની સંખ્યા કેટલી છે? 100. સાર્વત્રિક ગણમાં સભ્યોની સંખ્યા 100 છે. તો બસ એન યુ એટલે 100. એન એ યોગ બી મેં એટલે જ મેળવીને રાખ્યા હતા. એન એ યોગ બી કેટલા છે? 40. એવું નહીં કદાચ તમે અહીંયા ન મેળવા હોય ને અહીંયા આવો તો ખબર પડે, અહીં તો એ યોગ બીની જરૂર પડશે. તો તમે એને એન બી એન એ છેદ બી બધું આપેલું હોય તો એને એ યોગ બી મેળવવાના જ હોય ને, તમને ખબર પડી જ જવી જોઈએ. આ ત્રણે આપ્યા હોય તો આ મેળવી જ લેવાય, પહેલાં તો કામમાં આવી જ જાય. તો આન્સર આવશે 60. બસ ખતમ, ક્લિયર. તો આ હતો આપણો ક્વેશ્ચન. વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી શકો. મેં પહેલાં એને જોયો, એન બી જોયો અને એન એ છેદ બી જોયો, એટલે મેં કાંઈ વિચાર્યું જ નહીં. પહેલાં તો મેં એન એ યોગ બી વાળો ફોર્મ્યુલા લખીને એન એ યોગ બી મેળવી લીધા. પછી મેં જોયું શું મેળવવાનું, એ ડેશ છેદ બી ડેશ. બંને ઉપર ડેસ્ક દેખાય ને તો દ મોર્ગનના નિયમને યાદ કરવાનો. બંને ઉપર ડેસ્ક દેખાય તો ડેસ્ક કોમન લઈ લીધો, એ યોગ બી. અને ઊંધું જોઈ તો ડેસ્ક અલગ અલગ લાગે, યોગનો છેદ, તો આ આવી જાય. ગણનો પૂરક ગણ એટલે યુ માઇનસ ઈ ગણ પોતે, એ યોગ બી. યુના સભ્યોની સંખ્યા 100 છે, એ યોગ બીના સભ્યોની સંખ્યા અહીંથી આવી ગઈ 40. 100 માઇનસ 40, આન્સર આવી ગયો 60. ખતમ. ઓકે, સારું બાળકો, આપણે આગળ હાલીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આપણે હવે આટલે સુધી રાખશું. રેડી. આ ક્વેશ્ચનમાં થોડુંક હજી હું ડિટેલમાં હવે તમને અહીંયા કહી દઉં. પૂછ્યું નથી એ લોકોએ વધારાનું. ઓકે, વધારાની વાતમાં તો જાણ માટે એક તો તમને આમ પૂછે એ છેદ બી ડેસ્ક, મતલબ આ શું પૂછે છે? એમાં હોય અને બીમાં ન હોય, મતલબ ફક્ત એમાં હોય. આવું મેં હમણાં થોડીક વાર પહેલાં કરાવ્યું હતું, ફક્ત એમાં. મતલબ આ તો એ માઇનસ બી છે, આ બીજું કંઈ નથી. આ શું છે? એ માઇનસ બી. ફક્ત એ વાળો ભાગ જતો હોય તો બાળકો શું કરાય? એમાંથી એ છેદ બી બાદ કરી નખાય. એમાંથી એ છેદ બી બાદ કરી નખાય. એમાં કેટલા સભ્યો છે? એમાં 20 છે અને એ છેદ બીમાં 10 છે. એમાં 20 છે, એ છેદ બીમાં 10 છે, એટલે આવી જાય 10. પછી હજી વધારાનું આગળ પૂછે એ લોકો. ઓકે, ચાલો એટલે આમ રાખી દે. જાણ માટે છે. આ બાજુ જે કરું છું આ બધું જાણ માટે છે. એને પૂછ્યું નથી, દાખલો તો પૂરો થઈ ગયો છે. પછી એક આમ પૂછે બીમાં હોય અને એમાં ન હોય, મતલબ આ તો ઓલો થયો ને, ફક્ત બીમાં હોય. ફક્ત બીમાં હોય મતલબ બી માઇનસ એ. ફક્ત બી વાળો ભાગ જોતો હોય તો શું કરાય? બીમાંથી એ છેદ બી હટાવી દેવાય. બીમાંથી એ છેદ બી હટાવો. બીમાં કેટલા સભ્યો છે? 30. એ છેદ બીમાં કેટલા સભ્યો છે? 10. 30 માઇનસ 10 એટલે 20 સભ્યો. અને લાસ્ટ થિંગ તમને આમ પૂછે એ ડેસ્કના સભ્યોની સંખ્યા, તો તરત તમારે બોલાય એ ડેસ્ક એટલે ગણનો ડેસ્ક એટલે યુ માઇનસ ઈ ગણ. એનો ડેસ્ક એટલે યુ માઇનસ ગણ એના સભ્યોની સંખ્યા. યુમાં કેટલા સભ્યો છે? 100 અને ગણ એમાં 20. 100 માઇનસ 20 તો આન્સર આવે 80.
આવી રીતે પૂછી શકે એન બી ડેશ. હવે આઈ થિંક એની કંઈ બહુ જરૂરિયાત નથી. ઓકે, તો તમે લોકો નોટ ડાઉન કરી શકો. આ ક્વેશ્ચન છે. ઓકે, આ એનું સોલ્યુશન છે અહીંયા સુધી. પછી આમ એ જાણ માટે કર્યું આ બધું આટલું. વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરી શકો. આ જાણ માટે છે આ બધું. અને અહીંયા આ પણ જાણ માટે છે. ઓકે, સારું. હવે જે આવશે એ કૂટ પ્રશ્નો આવશે, વ્યવહારિક જીવનમાં ઉપયોગી હોય એવા પ્રશ્નો. એમાં પણ હું મેજોરિટી વેન આકૃતિથી જ ચાલીશ. આવતું લેક્ચરમાં જોવા બેસો એ પહેલાં એકવાર આજે જે સૂત્રો લખાવ્યા એને એકવાર વાંચી જાજો. અને ખાસ તો વેન આકૃતિ ઉપરથી મેં આજે એ સૂત્રો તારવા છે, તો વેન આકૃતિને પણ યાદ રાખજો. એક લેક્ચર હવે આમાં બાકી છે, એ આપણે આવતી વખતે આવતા લેક્ચરમાં આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ કરશું. ઓકે, સારું, અહીં આપણે સ્ટોપ કરીએ. ઓકે.